જો ગઈ વખતે આપણે દાખલો જોયો તો દાખલામાં 25 મીટરની ઊંચાઈ પરથી એક દડાને 20 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ ફેંકે તો ઉપર જઈને તરી આવે ત્યાં સુધીનો સમય શોધવાનો. આપણે એક રીતે શોધી લીધું તો હવે બીજી રીતે શોધી લઈએ અત્યારે. तो 25 मीटरનો ટાવરથી આપણે ફેંકીએ છીએ દડાને. આપણે લાવવાનો ક્યાં છે? હવે ધારો અહીંયા જમીન પર એટલે આપણે જમીનની સાપેક્ષે આખી ઘટનાનું નિરીક્ષણ કરીએ છીએ. આપણે સંદર્ભ બિંદુ જમીન થઈ તો જમીન અહીંયા ઊંચાઈ કેટલી? 0. જમીન પર ઊંચાઈ કેટલી કહેવાય? 0. આપણે શરૂઆતમાં ક્યાં છીએ? અહીંયા એટલે આપણે y0 કહી દઈએ. y0 કેટલું છે? 25 મીટર. तो प्रवेगी गतिना समीकरण प्रमाणे अब एक्चुअल समीकरण आवશે x = x0 प्लस v0t = પરંતુ આ તો શિરોલંબ દિશામાં ગતિ થાય છે. આપણે x ની જગ્યાએ y મૂકી દઈએ તો y = y0 प्लस v0t + 1/2 80 અને શિરોલંબ દિશામાં એની જગ્યાએ શું આવશે? ct². આ જે કિંમત આપણે મેળવ્યા માઈનસ કરીએ. તો y = v0 + v0t માઈનસ 1/2 ct². હવે આમાં આપણે કિંમતો શું શોધો? y ની કિંમત શું છે? 0. y0 ની કિંમત શું છે? 25 મીટર. g ની કિંમત શું? 9.8 10 લેવાની છે તો 10 મીટર પર સેકન્ડ. હવે બધી કિંમતો અહીંયા મૂકી દઈએ તો y ની કિંમત 0, y0 ની કિંમત 25 પ્લસ પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ એટલે 20 t શોધવાનો છે માઈનસ 1/2 g ની કિંમત 10 * t². तो 0 बराबर 25 प्लस 20t माइनस 5t². હવે જો આ તરફ લઈ દઈએ તો 5t² માઈનસ 20t માઈનસ 25 બરાબર 0. આમાંથી 5 કોમન લઈ લઈએ તો t² માઈનસ 4t માઈનસ 5 Ya, satu jihad. आवाज ना हो तब तो भाई कॉमन ले लिया y के पास 0 में कैसे तो समीकरण बनेगी x² - 4t - 5 = 0. અને બે અવયવ પાતે તો જો t² - 5t + t - 5 = 0. 5 ના બે ભાગ કરો કે 4 - 4 બરાબર -5t + t. t કોમન લઈ લો તો t - 5 અહીંયા 1 કોમન લઈ લો तो t - 5 = 0. तो t बराबर 5 सेकंड और t बराबर -1 सेकंड. આ શક્ય નથી. સમય માઈનસ ના હોઈ શકે. તો આપણો જવાબ શું થયો? t બરાબર 5 સેકન્ડ. આ બીજી રીત છે. રીત આપણે ગઈ વખતે જોઈ હતી. એક બીજી રીત જોઈ લીધી. જો અહીંયા ફરીથી આપણે સમજી લઈએ. 25 મીટરના ટાવર પરથી દડાને 20 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ઉપર તરફ એટલે ઉત્તર દિશામાં ફેંક્યો છે તો જમીન સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો આપણે જમીનની ઊંચાઈ 0 લઈ લીધી. અહીંયાથી ગણીએ છીએ આપણે. જ્યાંથી ફેંક્યો ત્યાં 25 મીટર પ્રારંભિક વેગ 20. આપણું અચળ પ્રવૃત્તિ ગતિનું સમીકરણ આ છે. પણ શિરોલંબ દિશામાં ગતિ થાય છે એટલે પ્રવેગ g હોય અને એ માઈનસ. તો આપણે x ની જગ્યાએ y મૂકી દીધો અને આ બધી કિંમતો ટ્રાન્સફર કરી તો જવાબ 5 સેકન્ડ આવ્યો. તો આપણે આવી રીતે
દાખલાને ગણી શકીએ. પહેલી એક વખત આગળની વખતે આપણે બીજી રીતે પણ ગણેલો છે. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈશું. ઉદાહરણ નંબર 3.6. ઉદાહરણ નંબર 3.6. ગેલિલિયોનો એકી અંકનો નિયમ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તર એકથી શરૂ થતી એકી સંખ્યા માટે હોય, એટલે કે 1 2 3 એવી રીતે. તો આપણે ગણી લઈએ આ શું કહેવામાં આવે છે સમજી લઈએ. જો અહીંયાથી સ્થિર સ્થિતિમાંથી એક પદાર્થને આપણે મુક્ત પતન કરવાનું છે, પ્રારંભિક વેગ શું થાય? જીરો. આપણો પદાર્થ છે, આ પદાર્થને આપણે મુક્ત પતન કરાવીએ છીએ અને અહીંયા પડવાનું છે નીચે. તો પદાર્થે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા હોય. તો આપણે જુદા જુદા સમય માટે આપણે આને ગણીશું. તો પહેલા અહીંયા એક ટેબલ બનાવીને શાના માટે ગણવાનું છે. તો આપણે પહેલા t બરાબર 0 સમય લઈશું, પછી t બરાબર 2 સેકન્ડ, પછી t બરાબર 4 સેકન્ડ, t બરાબર 6 સેકન્ડ, t બરાબર 8 સેકન્ડ. આવી રીતે આપણે જુદા જુદા સમય માટે અંતરો ગણીશું. 0 1 2 3 4 5 સેકન્ડ, 6 સેકન્ડ. આવી રીતે કપાયેલા અંતરો ગણીશું અને એમના ગુણોત્તર શોધીશું. તો અહીંયા શરૂ કરીએ મુક્ત પતન માટે. મુક્ત પતન માટે સમીકરણ શું થશે આપણું? y y0 plus v0t minus 1/2 g2. આપણું મુક્ત પતન માટેનું સમીકરણ છે. એમાં v0 શું થશે? 0 અને y0 પણ શું થશે? 0. આપણે અહીંયાથી જ ગણવાનું છે, એટલે અહીંયા ઊંચા 0 જ ગણાય. તો 0 plus 0 minus 1/2 g2. નીચે તરફનું અંતર ગણીએ છીએ એટલે y પણ શું થશે? માઈનસ. તો બે બાજુથી માઈનસ માઈનસ કેન્સલ, તો y બરાબર શું આવ્યું? 1/2 g2. આ આપણું સમીકરણ છે. જો આપણને શું કીધું છે? મુક્ત પતન કરતા પદાર્થ માટે સરખા સમયમાં કાપેલ અંતરનો ગુણોત્તર એવો હોય કે એકી સંખ્યાના ગુણાકારમાં હોય છે. તો આપણે શું કરીએ? અહીંયાથી પદાર્થને મુક્ત પતન કરાવીએ છીએ. તો મુક્ત પતન માટે પ્રારંભિક વેગ 0 અને મુક્ત પતન માટેનું આ સમીકરણ મેં લખ્યું. હવે આપણે આટલેથી ગણીએ છીએ તો પ્રારંભિક અંતર શું થાય? y0 0. પ્રારંભિક વેગ શું છે? 0. તો આ બે પર 0 થઈ ગયા, તો વધ્યું શું? આ y અને આ છેલ્લું પદ. હવે નીચે તરફ અંતર છે એ માઈનસ અને આ બાજુ માઈનસ 1/2 લેવલથી માઈનસ કેન્સલ થઈ ગયું, તો y બરાબર 1/2 વધ્યું. હવે આપણે આ સમય મૂકીને ગણતરી કરીએ તો પહેલો સમય લઈએ આપણે t બરાબર 0. તો t બરાબર 0 માટે y શું થશે? તો y1 બરાબર હવે y નાખો. y બરાબર 1/2 g અને t ની કિંમત 0. તો સ્થાનાંતર શું થયું? 0. એવી જ રીતે હવે આપણે બીજું ગણીએ y1. તો t બરાબર 1 સેકન્ડ માટે y1 બરાબર શું થશે? 1/2 g અને t ની જગ્યાએ 1 નો વર્ગ. તો જવાબ શું આવ્યો? y1 બરાબર 1/2 g. હવે y1 આવ્યો. હવે આપણે y2 ગણીએ. તો y2 બરાબર 1/2 g t ની જગ્યાએ 2 નો વર્ગ. તો 4 ભાગ્યા 2 2g. y2 બરાબર શું આવ્યું? 2g. અથવા તો આપણે એવું કહી શકીએ આ 1/2 g એમના અને 2 નો વર્ગ 4. તો 1/2 g ની જગ્યાએ શું લખી શકાય? y1. તો y2 બરાબર 4y1 અને y2 આપણે t બરાબર 3 સેકન્ડ માટે ગણીએ. t બરાબર 3 સેકન્ડ. તો y3 બરાબર 1/2 g 3 નો વર્ગ. તો y3 બરાબર 1/2 g અને પેલા 9. 3 નો વર્ગ કેટલા થાય? 9.
तो આ શું થયું કે જેમ g બરાબર તો શું થાય y1 તો y3 બરાબર શું થશે 9 y1 એટલે કે t બરાબર 4 સેકન્ડ તો y4 બરાબર 1 દુનિયાનું g અને t ની જગ્યાએ તમે 4 નું 4 નો વર્ગ 16 તો આની જગ્યાએ y1 થાય 16 y1 तो આપણે બધી કિંમતો મૂકી દઈએ તો અહીંયા y t બરાબર 0 માટે y કેટલો આવ્યો 0 t બરાબર 1 માટે y1 t બરાબર 2 માટે 4y1 આના માટે 4y1 પછી t બરાબર 3 સેકન્ડ માટે 9y1 t બરાબર 4 સેકન્ડ માટે 16y1 તમે 5 લેશો તો શું થશે અહીંયા 5 નો વર્ગ 25 થશે એટલે 25y1 થશે 6 નો તો 36y1 થાય તો હવે ડિફરન્ટ ગણી લો આ બે વચ્ચે ડિફરન્ટ કેટલો આવ્યો y1 આ બે વચ્ચે ડિફરન્ટ કેટલો થાય 4y1 માંથી 1y1 બાદ થાય તો 3y1 આ 9y1 માંથી 4y1 જાય તો 5y1 આ 16y1 માંથી 9y1 જાય તો 7y1 આ 25 માંથી 16 જાય તો 9y1 અને 36 માંથી 25 જાય તો 11y1 તો જો અહીંયા આ 1 આ 3 આ 5 આ 7 આ 9 અને આ 11 તો એકની સંખ્યાનો ગુણોત્તર આવી ગયો 1 3 5 7 9 11 તો આપણને જે વેલ્યુ કીધું હતું આપણે શોધી કાઢ્યું શું કહે છે કે સરખા સમયગાળામાં બધામાં 1 સેકન્ડ છે હવે બધા માટે વૃત્તપટલના સમીકરણ પરથી ગણતરી કરી તો 0 સેકન્ડ માટે 0 આવ્યું 1 સેકન્ડ માટે y1 આવ્યું એટલે કે 1 g 2 સેકન્ડ માટે 4y1 આવ્યું 3 સેકન્ડ માટે 9y1 આવ્યું 4 સેકન્ડ માટે 16y1 આવ્યું એવી રીતે 5 સેકન્ડ માટે 25 અને 6 સેકન્ડ માટે 36y1 આવે છે તો આપણે બધા વચ્ચે તફાવત મળી તો આ બે વચ્ચે y1 તફાવત આ બે વચ્ચે 3 આવ્યો આ બે વચ્ચે 5 તફાવત મળી દીધું તો તફાવત એકની સંખ્યાના ગુણાકારમાં છે અહીંયા 1 2 3 5 7 9 11 તો જે વેલ્યુ કીધું હતું કે એકી સંખ્યાના ગુણોત્તરમાં હોય છે એ અહીંયા સાબિત થઈ ગયું છે અને હવે આપણે આગળનું ઉદાહરણ જોઈશું 3.7 ઉદાહરણ નંબર 3.7 આ વિડિયો પણ YouTube પર આવશે શાંતિથી જોઈ લેવાનો અને કોઈને તકલીફ હોય તો માઇક ઓન કરીને બધાના માઇક ને મ્યુટ કરેલા છે માઇક ઓન કરીને પ્રશ્ન પૂછી શકે છે જે પ્રશ્નો પૂછશે એને માર્ક્સ વધારે મળશે ઉદાહરણ નંબર 3.7 સ્ટોપિંગ ડિસ્ટન્સ અહીંયા આપણે ગણવાનું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ સ્ટોપિંગ ડિસ્ટન્સ તો પહેલા આપણે સમજવું પડે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું તો આપણે કોઈ સાધન ચલાવતા હોય બાઇક હોય સાયકલ હોય કે ગાડી હોય તો બ્રેક લગાડ્યા પછી માનો કે આપણે ગાડીમાં છે અને આગળ અહીંયા કોઈ વસ્તુ છે જેને આપણે અથડાઈ જવાની બીક લાગે છે તો અહીંયા આપણે બ્રેક લગાડીએ છીએ આટલેથી તો વાહન ગતિમાં હતું તો ઊભું રહેતા થોડું આગળ જઈને ઊભું રહે છે બ્રેક લગાડ્યાના પછી તરત તો ઊભું ના થઈ જાય થોડું ઘણું બ્રેક લગાડ્યા પછી પણ ગતિ કરે છે આ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે શું કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ SD બ્રેક લગાડ્યા પછી સાધન જે અંતર કાપીને ઊભું રહે એ અંતરને શું કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે દાખલા તરીકે હું અહીંયાથી બ્રેક મારું અને ઘસડાતો અહીંયા પહોંચો એટલે કે બ્રેક માર્યા પછી આખું અંતર કાપ્યું તો આ અંતરને શું કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ કોની પર આધાર રાખે છે એની આપણે ચર્ચા કરી લઈએ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ સૌથી પહેલા બ્રેકની ક્ષમતા પર એટલે કે પ્રવેગ
કેવી રીતે ઉત્પન્ન થાય છે એની પર બ્રેકની ક્ષમતામાં શું થાય કે આપણે ટાયર છે આમ ગોળ ફરે છે તો આપણે એની ઉપર ફોર્સ લગાવીએ છીએ બળ લગાવીએ છીએ પૂરા કરવા માટે અને બળ લાગે શું ખબર પ્રવેગ એટલે આપણે અહીંયા પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરીએ છીએ જેથી એના વેગમાં શું થાય છે ઘટાડો કેવી રીતે પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરીએ છીએ તો બ્રેક લગાડીને એટલે શું બળ લગાડવું આપણે બળ લગાડીને ટાયરની ગતિને રોકીએ છીએ એટલે કે આપણે પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરીએ છીએ જેના કારણે વેગ ઘટે છે હવે અહીંયા પ્રવેગ ઉત્પન્ન કરે તો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે મિકેનિકલી જોઈએ તો લાઇનર થાય ટાયર ફરતું હોય તો અંદર લાઇનર આમ ચોટી જાય એટલે આ ટાયર ફરી શકે નહીં તો ટૂંકમાં પ્રવેગ ઉપર એટલે કે કેટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરે છે એની ઉપર આધાર રાખે છે સામાન્ય બ્રેક હોય તો ઓછો પ્રતિપ્રવેગ ઉદ્ભવશે આપણે અત્યારે હાલ આધુનિક સમયમાં ડિસ્ક બ્રેક જોઈએ છે તો ડિસ્ક બ્રેકમાં વધારે પ્રતિપ્રવેગ ઉદ્ભવે છે એટલે ઝડપથી ધીમી પડી લગાડે તો નંબર 1 તો એનો આધાર રાખે છે પ્રતિપ્રવેગ પર અને બીજું એના પ્રારંભિક વેગ પર તમે 60 ની સ્પીડ પર જતા બ્રેક લગાડો અને 120 ની સ્પીડ પર જતા બ્રેક લગાડો બંને સરખા જ અંતરે જેમ ઊભા રહેશે ના ઊભા રહે જેનો વેગ વધારે છે માનો 120 છે આટલી જેમ ઊભી રહે અને કોઈ બીજું વાહન હોય એનું વેગ 60 હોય તો એ નજીક જેમ ઊભી રહેશે તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સનો આધાર કોની પર રહ્યો એક તો પ્રતિપ્રવેગ પર અને બીજું એના પ્રારંભિક વેગ પર આધાર રાખે છે તો આપણે આ પ્રતિપ્રવેગનું સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવવાનું છે તો કોઈ વાહન માનો કે v0 જેટલા વેગથી ગતિ કરે છે અને એને પ્રતિપ્રવેગ જેટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે ધારો કે વાહનનો પ્રારંભિક વેગ v0 છે અને એ જેટલો પ્રતિપ્રવેગ ઉદ્ભવે છે અને આ સાધન અહીંયા આવીને ઉભું થઈ ગયું તો અહીંયા અંતિમ વેગ શું થયો ઉભું થઈ ગયો મતલબ ચીડો વેગ શું થઈ ગયો ચીડો થઈ ગયો બહાર અહીંયાથી બ્રેક લગાડીને અહીંયા આવીને ઊભું થઈ ગયું એટલે કે v0 વેગ શું થઈ ગયો ચીડો અહીંયા કેટલો હતો v0 આ અંતરમાં જે ds જેટલું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ તો આપણે અચળ પ્રતિ ગતિનું સમીકરણ વાપરીએ v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax x ની જગ્યાએ આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds લખી દઈએ તો અંતિમ વેગ તો 0 છે એટલે માઈનસ v0 નો સ્ક્વેર બરાબર 2 પ્રતિપ્રવેગ છે એટલે -a ds આ માઈનસ માઈનસ કેન્સલ થઈ જશે તો ds બરાબર v0 નો સ્ક્વેર બાય 2a આ સ્ટોપિંગ ડિસ્ટન્સ માટેનું સૂત્ર છે સ્ટોપિંગ ડિસ્ટન્સ બરાબર પ્રારંભિક વેગનો વર્ગ ભાગ્યા 2a જો એ બધા માટે અચળ હોય તો ds ચલે છે v0 નો સ્ક્વેર આનો અર્થ શું થાય કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વાહનના પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે એટલે કે હું વેગ બમણો કરું v0 બમણો કરું તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થઈ જાય કેટલું થઈ જાય 4 ગણું તો સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછું કે કોઈ વાહનનો પ્રારંભિક વેગ 10 મીટર પર સેકન્ડ છે અને એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ 5 મીટર મળે છે એપ્રોક્સિમેટલી ખાલી સમજવા માટે કોઈ વાહનનો પ્રારંભિક વેગ 10 મીટર પર સેકન્ડ છે અને સ્ટોપિંગ ડિસ્ટન્સ 5 મીટર મળે છે જો પ્રારંભિક વેગ બમણો કરી દેવામાં આવે એટલે 20 કરી દેવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થશે તો 4 ગણું એટલે પહોંચના 4 ગણું કેટલું થઈ જાય 20 મીટર વેગ બમણો થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય 4 ગણું વેગ 9 ગણો થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય 9 ગણું ટૂંકમાં વર્ગના સમપ્રમાણમાં છે એટલું યાદ રાખવાનું તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે અને સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે આ યાદ રાખવાનું કોઈ એવું કે પ્રારંભિક વેગ અડધો કરી દીધો તો
તો સ્ટોપિંગ ડિસ્ટન્સ નું શું થશે? કોઈ આન્સર આપશે મને? હેલો, કોણ આન્સર આપશે? હા બોલો. જો પ્રારંભિક વેગ અડધો કરી દેવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ખાલી જગ્યા થાય. કોઈ છે આન્સર આપે એવું? પ્રારંભિક વેગ અડધો કરી દેવામાં આવે એટલે પ્રારંભિક વેગ અડધો કરવાનો કરે તો એની જગ્યાએ અડધો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ચોથા ભાગનું થઈ જાય. એટલે 10 વખતનો ચોથો ભાગ અઢી થઈ જાય. તો યાદ રાખજો આ સૂત્ર પરથી થવાનું છે. બરાબર સમજી લો. આપણા ઉદાહરણમાં જે સમજવાનું છે. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. પ્રતિક્રિયા સમય, રિએક્શન ટાઈમ. રિએક્શન ટાઈમ કોને કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? આપણે ખબર પડી ગઈ. પછી જે વધારાનું અંતર કપાય આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ. અને સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે પ્રતિક્રિયા સમય સમજવાનો છે. તો પ્રતિક્રિયા સમય કોને કહેવાય? તો એટલે સામાન્ય પ્રવૃત્તિ વડે સમજી લઈએ. માનો કે આપણા હાથમાં એક સ્કેલ છે. સામાન્ય અનુભવથી સમજવું હોય તો તમારો મિત્ર તમને લાફો મારે અને સામે તમારે લાફો મારવો હોય તો એ લાફો મારે પછી તમે વિચારીને લાફો મારો એટલો જે વચ્ચેનો સમય વધ્યો એટલે કે તમે જે પ્રતિક્રિયા આપી એ સમયને પ્રતિક્રિયા સમય કહે છે. તો આપણે પ્રતિક્રિયા સમયને ભૌતિક રીતે સમજીએ તો આપણા હાથમાં એક સ્કેલ છે આવી રીતે. એને આ રીતે પકડી લેવાની આંગળીઓ અને અંગૂઠા વચ્ચે અને પછી આને આમ છોડી ફરીથી પકડી લો. તો આ છોડીને ફરીથી પકડો એ દરમિયાન જે સમયગાળો બચ્યો એ સમયગાળા દરમિયાન અથવા એ સમયને આપણે રિએક્શન ટાઈમ કહી શકીએ કે પ્રતિક્રિયા સમય. આપણી જોડે આ સ્કેલ છે અને અહીંયાથી પકડી છે આટલેથી. હવે આને છોડી દીધી. છોડ્યા પછી આ સ્કેલ શું થશે? નીચે આવશે. માની લો કે આટલે આવી ગયો. આટલે આવી ગયો. તો એને આટલું અંતર કાપ્યું. આ અંતર માનો કે 21 સેમી છે. 21 સેમી જેટલું અંતર એને કાપ્યું અને આપણે એને પકડી લીધી પાછી. અહીંયાથી છોડીથી આટલે પકડી લીધી. આ અંતર જે કપાયું એ કેટલું કપાયું? 21 સેમી. આપણે માપી શકીએ સ્કેલ ઉપર તો અંકન કરેલું જ હોય છે. નીચે છેડેથી પકડી દી, છોડી ફરીથી પકડી લઈએ તો છોડી અને પકડી વચ્ચે જે સ્કેલ હોય આપણે ગણી લેવાનું. માનો કે 21 સેમી થયો તો આપણે આ પ્રતિક્રિયા સમય ગણવો છે કે છોડ્યા પછી પકડ્યું એ વચ્ચે કેટલો સમય રહ્યો. તો આપણે આના તરંગની ગતિનું સમીકરણ વાપરીએ તો v બરાબર v0 પ્લસ ac. આ આપણું સમીકરણ છે. કેવા જુઓ પ્રારંભિક અને અંતિમ વેગ આપણને ખબર હોય તો આપણે સરળતાથી ગણી શકીએ. પણ અહીંયા આપણે બંને વેગ નહીં દર્શાવી શકીએ તો બીજું સમીકરણ વાપરીશું. x v0t + 1/2 ac². x આપણને ખબર છે આપણે માપી લીધું 21 સેમી. પ્રારંભિક વેગ એટલે પ્રારંભમાં તો આપણે પટ્ટીને પકડી રાખી હતી તો પ્રારંભિક વેગ શું થશે? 0. તો x = 1/2 એની જગ્યાએ g × t². જો અહીંયા માઈનસ મૂકું તો આ x નીચે જાય છે એટલે માઈનસ મૂકવું પડે એટલે બંને બાજુ ધન થઈ ગયું. તો t² બરાબર આ x ને હું d લઈ લઉં તો 2d/g. ચલો 2 21 અને g ની કિંમત 9.8 મૂકી દઉં. તમે કેલ્ક્યુલેટ કરી દો તો જવાબ શું આવશે? 21 સેમી છે એટલે ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટરમાં લાવો હોય તો 21 ગુણ્યા 2 ભાગ્યા 9.8 જવાબ થશે 4.28. કેટલું થશે જવાબ? 4.28 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. 20² છે તો વર્ગનું
તો 4.28 નું વર્ગમૂળ થશે 2.070 ગુણ્યા 10 ની -2 ઘાત સેકન્ડ તમારા નામ લઈ લો હવે પોઈન્ટ t બરાબર 0.02 સેકન્ડ આ આપણો પ્રતિક્રિયા સમય આવી ગયો પ્રતિક્રિયા સમય પકડેલી હતી છોડી અને ફરીથી પકડી આ વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય પ્રતિક્રિયા સમય તો જવાબ આવ્યો આપણો 0. સોરી એક એરર છે અહીંયા આપણે વર્ગમૂળ કાઢ્યું તો 10 ની -2 ઘાત થી 10 ની -1 ઘાત થઈ જાય એટલે 0.2 સેકન્ડ તો પ્રતિક્રિયા સમય કેટલો આવ્યો 0.2 સેકન્ડ કેટલા સમયમાં આપણે સ્કેલને પકડી લીધી હતી પાછી स्वाध्याय में आपको જોઈએ આપણે પ્રતિપ્રવેગ વાળો 3.6 સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળો સ્વાધ્યાય 3.6 એટલે તમને સ્ટોપિંગ ડિસ્ટન્સ ની વધારે માહિતી મળી જાય સ્વાધ્યાય 3.6 સુરેખ રાજમાર્ગ પર 126 કિમી પર કલાક જેટલા ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખી હોય તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ તો એનો પ્રારંભિક વેગ આપણે આપેલો છે એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ આપેલું છે તો આપણે પ્રતિપ્રવેગ શોધવાનો છે કેટલો થાય તો પ્રારંભિક વેગ છે 126 કિમી પર અવર અને સ્ટોપિંગ ડિસ્ટન્સ આપેલું છે 200 મીટર તો આપણે પ્રતિપ્રવેગ શોધવાનો છે કેટલો આવે તો આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર સ્ટોપિંગ ડિસ્ટન્સ ds બરાબર શું હતું v0 સ્ક્વેર બાય 2 આપણે એ શોધવાનો છે તો a બરાબર v0 સ્ક્વેર બાય d2ds તમે આ સૂત્ર ભૂલી જાઓ તો આપણું આગલું સૂત્ર તમને યાદ હોય v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax તો આમાં પણ તમે બધું સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર મેળવી શકો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે ઊભું રહેશે અંતિમ વેગ 0 તો v0 સ્ક્વેર વધ્યું 2a માઈનસ અને x થઈ ગઈ ds તો ds બરાબર શું થશે v0 સ્ક્વેર બાય 2 આ ભૂલી જાઓ તો એના માટે આ ટેકનિક છે જો સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સીધું સૂત્ર યાદ હોય તો કોઈ વાંધો નહીં એમાંથી આપણે એને સૂત્ર કરતા બનાવી દીધું જો પ્રારંભિક વેગ કિમી પર આવવાના છે તો એને મીટર પર સેકન્ડમાં મેળવવો હોય તો 126 જો ઉપર કિલોમીટર કેટલા મીટર થાય 1000 ભાગ્યા નીચે કલાક કેટલા સેકન્ડ થાય 3600 તો આ બે શૂન્ય તો કેન્સલ થઈ જશે અને 126 ભાગ્યા 36 3.5 ગુણ્યા 10 એટલે 35 મીટર પર સેકન્ડ જવાબ થશે આપણો પ્રારંભિક વેગ થયો હવે આપણે આનું વર્ગ મૂકી દઈએ તો 35 નો વર્ગ ભાગ્યા 2 અને સ્ટોપિંગ ડિસ્ટન્સ 200 35 નો વર્ગ ભાગ્યા 400 જવાબ થયો 3 એપ્રોક્સિમેટલી તો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રતિપ્રવેગ છે જે માઈનસ દર્શાવવો હોય તો દર્શાવી શકો છો ખૂબ જ સરળ દાખલો છે થોડું સમજાવશો તો તમને આવડી જશે તો બીજું પણ પૂછ્યું છે આ દાખલામાં કે કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે કાર કેટલા સમય પછી જઈને સ્થિર થઈ જશે તો આપણે અહીંયા અચળ ગતિની ગતિનું સમીકરણ આપીએ v બરાબર v0 પ્લસ at તો જો અંતિમ વેગ તો 0 થઈ જવાનું છે જઈ ઊભી રહેવાની છે ગાડી અહીંયાથી ઉપરી અહીંયાથી 0 વેગ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એટલે અહીંયા વેગ શું થઈ જાય 0 તો પ્રારંભિક વેગ બી 0 અને અંતિમ વેગ 0 અંતિમ વેગ 0
प्रारंभिक वेग કેટલો છે આપણો 35 પ્રતિ પ્રવેગ કેટલો -3 * t 3 t આમાં થાય એટલે 35 તો t બરાબર 35/3 તો t બરાબર 35/3 11.6 સેકન્ડ 11.6 સેકન્ડ કાર 11.6 સેકન્ડ પછી સ્પીડ થઈ જશે તો સ્વાધ્યાય 3.6 દાખલો ખૂબ જ ઈઝી છે શાંતિથી જુઓ આવડી જશે અસ્મિતા ખુશી દાખલામાં તમને ખબર પડી ગઈ હશે ખૂબ જ સરળ દાખલો છે YouTube પર પૂરો વિડિયો અપલોડ કરીશ અને ફરીથી તમે જોઈ શકો છો હવે આપણે બીજો દાખલો ભણીએ 3.10 સ્વાધ્યાય 3.10 एक खिलाड़ी 29.4 मीटर प्रति सेकंड की ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે અહીંયાથી દડાને ઉપર તરફ v0 બરાબર 29.4 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ ફેંકે છે દડાને હવામાં ઉછાળે ઉપર તરફ 29.4 મીટર પર સેકન્ડના વેગથી દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે तो दड़ो જ્યારે આમ ગતિ કરતો હશે ત્યારે પ્રવેગની દિશા શું તો મેં તમને પહેલા કીધું કે દડાને આમ તેના હાથમાંથી છોડી દેશે એટલે એના હાથ પર ઉભોનો પ્રવેગ જીરો થઈ જાય હવે કયો પ્રવેગ લાગે અને ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગની દિશા હંમેશા અધો દિશામાં હોય છે નીચે તરફ તો પહેલાનો જવાબ શું થશે અધો દિશા એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ આ દડો છે માનવાને આ ઉછાળો તો જે સમય હાથમાંથી છૂટી ગયો પછી એ કયા પ્રવેગની ગતિ કરે ગુરુત્વ પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ તો હંમેશા નીચે તરફ અધો દિશામાં જ હોય છે બીજું તેની ગતિ મહત્તમ ઊંચાઈના બિંદુએ દડાને વેગ અને પ્રવેગ કેટલો હશે બરાબર દડો છે મહત્તમ ઊંચાઈ ઉપર છે માનો કે આટલે પહોંચ્યો પછી પાછો આવશે તો એની મહત્તમ ઊંચાઈ થઈ તો મહત્તમ ઊંચાઈએ પ્રવેગ શું થાય વેગ શું થાય तो महत्तम ऊंचाई एक तो आपले आहे पाछो આવે તો આપણે વેગ શું હશે 0 તો મહત્તમ ઊંચાઈએ વેગ શું હોય મહત્તમ ઊંચાઈ પર વેગ શું હોય 0 તો જ પાછો આવે અને પ્રવેગ તો હંમેશા એની પર ગુરુત્વ પ્રવેગ g લાગવાનો છે એટલે કે 9.8 જે આપણે પહેલા g લઈ લીધું પ્રવેગ કેટલો હશે g આ b આ a C દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવે છે આ જે બિંદુ છે મહત્તમ ઊંચાઈ અહીંયા x બરાબર 0 મળી રહ્યું છે એક આપણું સંદર્ભ બિંદુ આને મળેલું तो હવે શું અને નીચેની દિશાને ધન ધરવાની હતી નીચેની દિશા ધન ઉપર તરફની દિશાને શું કરવાનું એવું આપણને ચક્કરમાં સર અવાજ ઓછો આવો અવાજ ઓછો આવે એમ હા હેન્ડ્સફ્રી નથી કેન્સી હા સર અભરાતું જ નહીં
ક્લિયર ફોર્મ યુઝ કરે છે હેલો તો ઉપર તરફની દિશાને મળે કે નીચે તરફની દિશાને 10 તો આપણે સ્થાનમાં નોંધ કરતા નથી સ્થાન તો જો ઉપર તરફ અને નીચે તરફ સ્થાન બંને બાજુ 10 થશે એટલે કે x > 0 તમે આમ જાઓ તો x વધશે અને આમ જાઓ તો x વધશે અહીંયાથી ઉપર જઈએ તો 10 મીટરે ગયો કહેવાય નીચે જઈએ તો 10 મીટરે ગયો એટલે અંદર તો વધતું જવાનું એટલે કે x > 0 ઉપર તરફ અને નીચે તરફ વેગ ઉપર અને નીચે તરફ તો ઉપર હશે તો 10 અને નીચે હશે તો વેગ અને પ્રવેગ ઉપર અને નીચે તો આ વેગ બંનેના ધન પ્રવેગમાં શું થશે ઉપર અને નીચે અને નીચેની દિશા આપણે ધન લીધી છે જો અંતર ઉપર અને નીચે બંને બાજુ ધન તો અંતર ધન તો વેગમાં ધન પરંતુ પ્રવેગ નીચે તરફ છે ધન એટલે ઉપર તરફ શું થશે ઋણ થશે તો આ ત્રણેય દિશાને આપણે એમના નિશાની દર્શાવી દીધી અને છેલ્લું દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે તો આપણે અહીંયા શું શોધવાનું છે અહીંયાથી બેઠો અને આટલો પહોંચો આ મહત્તમ ઊંચાઈ તો આ કેટલું અંતર હશે એની હું એચ કરી દઉં તો કેટલું હશે તો આપણું સમીકરણ ગતિનું I બરાબર v0t -1/2 gt2 આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ તો આ મહત્તમ ઊંચાઈ h બરાબર પ્રારંભિક વેગ 29.4 પરંતુ આપણને સમય નહીં ખબર એટલે આપણે પહેલા સમય શોધી લઈએ તો v બરાબર v0 - gt મહત્તમ ઊંચાઈ મહત્તમ ઊંચાઈમાં અંતિમ વેગ શું થાય 0 આ v ની કિંમત 0 પ્રારંભિક વેગ 29.4 માઈનસ g ની કિંમત 9.8 g તો 9.8 t બરાબર 29.4 તો t બરાબર 29.4 ભાગ્યા 9.8 તો t બરાબર 29.4 ભાગ્યા 9.8 3 સેકન્ડ મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે કેટલો સમય આવશે અહીંયાથી પહોંચવા માટે 3 સેકન્ડ તો આપણે h ગણવો છે તો y બરાબર v0t -1/2 gt2 આપણો સમીકરણ છે મારા ઇન્ટિગ્રલ h મૂકી દઉં h બરાબર પ્રારંભિક વેગ 29.4 t3 -1/3 g ની કિંમત 9.8 t3 એનો વર્ગ તો 29.4 ગુણ્યા 3 88.2 માઈનસ 44.1 तो 44.1 मीटर आपको जवाब अपनी महत्तम ऊंचाई प्राप्त करिए सकते तो x1 परिमाण 44.1 मीटर હવે છેલ્લો પ્રશ્ન એ શું પૂછ્યો કે અહીંયાથી અહીંયા ચાલ નીચે આવવાનો સમય કેટલો લાગશે તો વસ્તુ હંમેશા યાદ રાખવાનું નડા કામ કરી કરો કે આવે તો કોઈ જીવો અને આમ કરી કરો કે આવે તો કોઈ જીવ તો જેટલો સમય ઉપર પહોંચવા લાગે એટલું ઉપરથી નીચે પહોંચવા લાગે તો જેટલો
છતાં લાગે છે કે ટૂંક સમય નીચે આવતા લાગે છે ઉપર જતા કેટલું લાગે 3 સેકન્ડ નીચે આવતા કેટલું લાગશે 3 સેકન્ડ જેટલી ટૂંક સમય કેટલો થશે 100 સેકન્ડ આપણે ત્રણેય પ્રશ્નોના આન્સર અહીંયા આપી દીધા છે અને ફરીથી કહી દઉં છું આ વિડીયો YouTube પર અપલોડ કરી દઈશ શાંતિથી જોઈ લેજો અને રેકોર્ડિંગ ટાઈમ ખતમ થઈ ગયો છે હવે કોઈ દાખલો ચલાવીશ તો YouTube પર નહીં આવે એટલે આપણે આજની મીટિંગ અહીંયા પૂરી કરીએ છીએ